તો હવે ઘણા ખરાના મનમાં એ પણ હશે કે મેલડીમાં સપનામાં આવે છે, જે ખુખાર મેલડી બારેજા ધામવાળા છે તે સપનામાં આવે છે, કેમ આવતા હશે? તો આમને થોડી પણ શરમ ન આવી આ રીતની તેમની જોડે ઘટના ઘટી. હમણાં થોડીક વાર પહેલા હું એમને બેઠી હતી તો મારું માથું ખૂબ જ દુખી રહ્યું હતું, પણ ખાલી 5 થી 7 મિનિટનું, જુઠ્ઠું નહીં બોલું. તો સ્વાગત છે તમારા બધાયનું મારા આજના એક આ નવા વિડીયોમાં, અને બધાયને પહેલા તો મારા તરફથી જય ખુખાર મેલડી, જય મહાકાળી. તો આજે ઘણીવાર આપણા મનમાં સવાલ આવે છે કે આપણે કોના ઉપર વિશ્વાસ કરવો અને કયા સંબંધ ઉપર વિશ્વાસ કરવો અને કેમ કરવો જોઈએ, કેમ કે આજે કોઈ સંબંધ ઉપર વિશ્વાસ કરવા જેવો રહ્યો નથી. જેમ કે હું દરેક વિડીયોમાં તમને કહું છું, અને આ તમે કહેતા હશો કે હવે તમે કયો ટોપિક લઈને બેસી ગયા છો. તો જે ખુખાર મેલડીના વિડીયો અપડેટ રહેતા હશે, જે માતાજી વિડીયો પોસ્ટ કરે છે અને એ વિડીયો રેગ્યુલરી જે જોતા હશે તેમને તો ખબર જ હશે કે હું આજના વિડીયોમાં કઈ વસ્તુને લઈને વાત કરી રહી છું. કેમ કે મેં ઘણીવાર કહ્યું છે કે મારી આના સિવાય પણ સોશિયલ મીડિયા પર ઘણી ખરી આઈડીઓ છે, જેમાંની એક ન્યૂઝ ચેનલ છે. તો એમાં મને ઘણા ખરા એવા ટોપિક સામે જોવા મળ્યા છે કે આજે સંબંધોમાં કોઈ જ લાજ મર્યાદા નથી રહી. કાં તો સાસુ હોય તે જમાઈને લઈને ભાગી જાય છે, દીકરી હોય તે ભાઈને લઈને ભાગી જાય છે. તો આજે સંબંધોનું તો કંઈ રહ્યું જ નથી. તો તેમ આ જુઓ, જે 13 થી 14 વર્ષની બાળકી છે તેની જોડે પણ કંઈક આવું જ થયું. તેના માતા પિતા એટલે કે જે આ દીકરી છે તે તેના માસીના ઘરે જાય છે, અને તેના માસી તેને લઈ જાય છે રહેવા માટે ત્યાં. અને 12 થી 13 મહિના જેવું તે છોકરીને પોતાની માસીના ઘરે થઈ જાય છે. પણ તેના માતા પિતાને વિશ્વાસ હતો, તેના મમ્મીના જે બેન હતા ને તેમના જ ઘરે તેમને દીકરીને મોકલી હતી. તેના કારણે તે માને પણ પોતાની બેન પર વિશ્વાસ હતો, કેમ કે કહેવત છે ને કે માસી એ માં કહેવાય, પણ માં તો માં જ કહેવાય. ક્યારે માસી પણ માં નથી બની શકતા. હા, બધાએ એવા નથી હોતા. અમુક વખત માં કરતાં પણ વધારે વાલ કરતા હોય ને તો તે માસી હોય છે. એટલે જ તો જોઈ લો ને કે મામામાં પણ 2 માં હોય છે, માં અને માસીમાં પણ આગળ પહેલું માં લગાવવામાં આવે છે. તો આમને થોડી પણ શરમ ન આવી આ રીતની તેમની જોડે ઘટના ઘટી. તેમને થોડોક વિચાર કરવો જોઈએ કે આટલી નાની બાળકી જોડે, અને એ પણ મારી બહેનની હું બાળકી જોડે આ રીતનું કરું તે કયા ભાવમાં છૂટી થશે, એને કેટલું પાપ લાગશે. એને થોડોય વિચાર મનમાં નથી આવતો કે મારે આ બધા પગલાં ન ભરવા જોઈએ. બેનની છોકરી છોડો, ક્યારે પડોશની છોકરી પણ હોય ને તો તેના પર પણ નજર ખરાબ ન કરવી અને આવા બધા થોટ ન લાવવા. હવે કહેવાનો મતલબ એટલો થાય છે કે એ છોકરી 12 મહિના પોતાના માસીના ઘરે રહે છે અને પોતાના મા બાપથી જ તે બાળકીને નથી મળવા દેતા. અને તે લોકો પ્રયાસ પણ કરે છે કે એમને મારી બાળકી જોડે વાત કરવા દો, પણ તે વાત નથી કરવા દેતા. અને તે બાળકીના પપ્પાને વિશ્વાસ હોય છે કે જે મારા સાળી છે તે મારી છોકરીને ખૂબ જ સારી રીતે સાચવશે. અને ઘણા ખરાના મનમાં ડાઉટ એ પણ હતો ને કે જે ખુખાર મેલડી છે તે એક ઢોંગી છે, હે ને? આ શબ્દ તમે યુઝ કર્યો હતો. જે ખુખાર મેલડીને પસંદ નથી કરતા, આ તેમના સુધી હું જવાબ આપી રહી છું કે ઘણા ખરાના મનમાં હોય છે કે આ ખુખાર મેલડી ઢોંગી છે, પૈસા લઈ રહ્યા આ તે. તો હવે ઘણા ખરાના મનમાં એ પણ હશે કે મેલડીમાં સપનામાં આવે છે, જે ખુખાર મેલડી બારેજા ધામવાળા છે તે સપનામાં આવે છે, કેમ આવતા હશે? ત્યારે અમુક હોય ને, શું કહેવાય, આડા ફાટે, એનો ખબર નહીં. હવે આપણે એટલી બધી ડીપમાં બોલતાય નથી ફાવતું. તો એ દોઢાઓને હું એટલું જ કહીશ કે એ લોકો દોઢા ત્યારે એવો જ જવાબ આપે કે આખો દિવસ મેલડીના વિડીયો જો કરે, આખો દિવસ મેલડી. એટલે રાત્રે પણ તેમના સપનામાં તેમને એ જ બધું દેખાય છે, અને બસ એ જ સપનું બની અને તમારા સપનામાં આખી રાત ફરે છે. તો હવે તે લોકો જોડે હું એક જવાબ માંગીશ કે આ જે છોકરી તમે હું કહી રહી છું ને, જે નાની છે, તેને ક્યારે ખુખાર મેલડી વિશે સાંભળ્યું નહોતું, જોવું તો દૂરની વાત છે, ક્યારે તે છોકરીએ બહુચર મેલડીનું નામ પણ નહોતું સાંભળ્યું. તો પછી મેલડીમાં તેમના સપને કેમ ગયા? તે છોકરીના સપને જઈ તેને રસ્તો કેમ બતાવ્યો અને કેમ કહ્યું કે દીકરી તું અહીંથી ભાગી જા, જે તારા માસી છે તને વેચવાના છે, અને અહીંથી તું જેવી જ બહાર નીકળીશ તેવો તને એક માણસ મળશે. હવે તેમાં પણ અમુક જે હશે ને બહુ મોટા વિચારો વાળા, એમને એમ હશે કે મેલડીમાં જ બધું કરાયું હશે, કોઈક માણસ તેમને જ મોકલ્યો હશે. હવે પછી ઊંધા આપણે વિચારવા જઈએ ને તો તેના તો કોઈ જવાબ હોતા નથી.
તો તમે વિચાર કરો કે જે દીકરીની માં ખાલી ફક્ત 1 મહિનો ભરે છે બારેજા ધામમાં, અને કેમ ન ભરે યાર? અમુક વખત માણસ હિંમત હારી જાય ને તો તેને ગમે ત્યાં જવાનું કહે ને તો જતા રહે. તો આ તો એક માં છે, અને એ પણ બીજી માં જોડે ગયા હતા, ખુખાર મેરડી માં જોડે, કે માં મારી દીકરી આ રીતે મને મળી નથી રહી અને મેં મારી સગી બેનને સોંપી છે, અને કંઈક ચુંદડીની જ બાધા માને છે, નથી તેમને રૂપિયાનું બંડલની બાધા માની, કે નથી પેડાની, કે નથી અગરબત્તીની, કે નથી કોઈ મોંઘી વસ્તુની. એ તે કહે ખાલી એટલું, જે છોકરીની માં છે ને એ ખાલી એટલું જ કહે છે કે મને મારી છોકરી પાછી મળી જાય. આટલો તેમનો શબ્દ હતો. અને માં ખુખાર મેરડી એમ જ હું તો કહીશ કે હાજરા હજુર છે, સાક્ષાત ત્યાં છે બિરાજમાન. તો તમે જુઓ કે 1 જ મહિનો તે દીકરીના માતા પિતા ખાલી 1 મહિનો બારેજામાં ગયા, અને માતાજીએ તેમનો જે પુકાર હતો તે સાંભળી લીધો. હવે ઘણા ખરાને એમ હશે કે અમે તો આટલા ટાઈમથી જઈએ તો માતાજી અમારું કેમ નહીં સાંભળતા? તો અમુક વખત શું હોય છે ખબર, ઇમરજન્સી હોય ને ત્યાં ડૉક્ટર સૌથી પહેલાં સારવાર આપે છે. ડૉક્ટરને પણ ખબર પડે છે કે અહીંયા ઇમરજન્સી છે, તો આ માણસને મારે પહેલી બચત કરવી, આનો બચાવ કરવો પહેલી મારી માટે જરૂરી છે, બીજા પેશન્ટને પછી જોશે. તો બસ તે જ રીતે માતાજીને પણ લાગે ને કે ના, આ ભક્ત મારો સૌથી વધારે દુઃખી છે, તૂટી ગયો છે, માતાજી તેનું પહેલાં સાંભળે છે. તો બસ જુઓ કઈ રીતે આ છોકરીના સપનામાં જાય છે અને કહે છે કે દીકરી અહીંથી જતી રહે, તું, તને તારા માસી વેચવાના છે, અને અહીંયાથી તું જેવી જ બહાર જઈશ તને એક ભરવાડ મળશે, અને એ ભરવાડ તને પોલીસ ચોકીએ લઈ જશે. તો વિચાર કરો કે હાલ હવે કેટલાના મનમાં ડાઉટ રહે છે કે ખુખાર મેરડી ઢોંગી છે કે સાચા? તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, કેમ કે હું તો પૂરેપૂરો વિશ્વાસ કરું છું કે કોઈ આટલું બધું પબ્લિક પાગલ નથી કે ત્યાં દોડી જાય. અને આવા લાઈવ એક્ઝામ્પલ આપણને જોવા મળી રહ્યા છે આવા કાળા કળિયુગમાં, કે માતાજી દેખો કઈ રીતે તેમના ભક્તોની વારે ચડે છે. અને હવે બીજું તો હું શું જ કહું. અને જો તમને મારા વિડીયોમાં આટલી મજા આવે છે, મને સાંભળવાનું તમને આટલું ગમે છે, તો મારા તો વિડીયો ખાલી ફક્ત 8 કે 10 મિનિટના હોય છે. તો હું ઈચ્છીશ કે માતાજીની જે પ્રોફેશનલ આઈડી છે તેમાં જઈ તમે એક વખત વિઝિટ કરો, કેમ કે ત્યાં 1 થી 1.5 કલાકના વિડીયો હોય છે, અને તેમને સાંભળવું તો તમને સૌથી વધારે સારું લાગશે. હમણાં થોડીક વાર પહેલાં હું એમને બેઠી હતી તો મારું માથું ખૂબ જ દુખી રહ્યું હતું, પણ ખાલી 5 થી 7 મિનિટનું, જુઠ્ઠું નહીં બોલું, 5 થી 7 મિનિટનું જે માતાજીનું પ્રવચન સાંભળ્યું છે ને, ત્યારબાદ મારું દિમાગ એટલું રિલેક્સિંગ ફીલ કરી રહ્યું છે, એટલે કે મગજ એટલું શાંત થઈ ગયું, એટલું હળવું થઈ ગયું કે મતલબ છોડો, જે થવાનું છે થશે. તો બસ જિંદગીમાં હંમેશા આપણે કુળદેવી અને માં ખુખાર મેરડીને જો તમે માનતા હોય ને, તો એમના ઉપર વિશ્વાસ કરી અને જે જીવનનું ગાડું છે ને છોડી દેવાનું, કે માં તું જ્યાં હાકે ત્યાં ઠીક, તું હારા જ રસ્તે અમને લઈ જઈશ. તો કમેન્ટ બોક્સમાં એ જરૂરથી બતાવજો કે તમે બધા બારેજા જાઓ છો કે નથી જતા, અને ખુખાર મેરડીના વિડીયો કેટલાય લોકો જોવે છે અને કેટલા નહીં. અને બહુ જલ્દી મારે પણ ત્યાં બારેજા જવાની ઈચ્છા છે, કેમ કે ખાસો ટાઈમ થયો હું માતાજીના ધામે જઈ નહીં શકી અમુક કારણોસર, જેમ કે ઘરમાં બહુ બધું કામ હોય છે, એટલે કે જે મારી આઈડીઓ છે તેમાં અલગ અલગ બધા જ વિડીયો અપલોડ કરવાના હોય છે, જેના કારણે હું ત્યાં જઈ નહીં થઈ શકતી. પણ જઈશ ત્યારે ત્યાંનો પણ તમને હું વિડીયો જરૂરથી બતાવીશ. અને બસ ઉમ્મીદ કરું છું કે આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને વિશ્વાસ કરતાં પહેલાં હજુ પણ કહું છું કે 100 વાર વિચાર જરૂરથી કરી લેજો. તો બસ ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.